ઉનામાં ધારાસભ્યના સમર્થનમાં આવેદનો આપવામાં આવ્યા. બુટલેગર દ્વારા જૂનાગઢ જેલમાંથી લખાયેલા પત્ર મામલે તટસ્થ તપાસની માંગણી કરાઈ. ઉના તાલુકા તેમજ ગીરગઢડા તાલુકાના મામલતદાર તથા પ્રાંત અધિકારીને 20થી વધુ સામાજિક, ધાર્મિક અને આર્થિક સંસ્થાઓ દ્વારા આવેદનપત્રો સુપરત કરવામાં આવ્યા હતા. આવેદનપત્રો ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની રાજકીય સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના બદ ઇરાદાથી વાયરલ કરાયેલા એક પત્રના મામલે આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. સંસ્થાઓએ આ પત્રને એકી અવાજે વખોડી કાઢ્યો હતો. થોડા દિવસો પહેલા ઉના તાલુકાના ઉમેશ ગામના નામચીન બુટલેગર ભગુ ઉકા જાદવ નામે વાયરલ થયેલો હતો. ભગુ ઉકા જાદવ હાલ ગુજસી ટોક અને વિદેશી દારૂના ગુનામાં જૂનાગઢ જેલમાં બંધ છે. પત્રનો મુખ્ય ઉદ્દેશ્ય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની રાજકીય અને સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો હોવાનું જણાવાયું છે. આવેદનપત્રોમાં ઉના પંથકમાં 25 વર્ષથી વધુ સમયથી જાહેર જીવનમાં રહેલા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ વિરુદ્ધ કરાયેલા ષડયંત્રની ઉચ્ચ કક્ષાએથી તટસ્થ તપાસની માંગ કરવાની અને આ પ્રકરણમાં સંડોવાયેલા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ સામૂહિક માંગણી કરાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સંબોધી અને આવેદનપત્રો ઉના પ્રાંત અધિકારીને સુપરત કરતી વખતે સંસ્થાના પ્રમુખો, વિવિધ સમાજોના હોદ્દેદારો, સરપંચો, ગ્રામજનો અને વેપારીઓ સહિત અનેક લોકો જોડાયા હતા. ઉપસ્થિત સૌએ સમગ્ર ઘટનાની તટસ્થ તપાસની માંગણી ફરીથી દોહરાવી હતી. બ્યુરો રિપોર્ટ, ગિરનાર અવાજ ન્યૂઝ, ઉના. સુરેશ જોશી, પ્રમુખ બ્રહ્મ સમાજ ગીરગઢડા. સુરેશભાઈ, વાત કરવામાં તો આજે આવેદન આપવામાં આવ્યું છે. શેનું આવેદન હતું અને શા કારણે આપવું પડ્યું? આપણા ઉના અને ગીરગઢડા મત વિસ્તારના લોકપ્રિય અને જાગૃત ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટેનું એક કાવતરું અત્યારે રચાઈ રહ્યું છે. એ કાવતરાના અનુસંધાને કાળુભાઈ રાઠોડ ઉપર ખોટા આક્ષેપો કરી અને તેમને કારકિર્દી ખતમ કરવા માટેનો આ આખી કાર્યવાહી કરવામાં આવી છે. હું આ કાર્યવાહીને વખોડું છું અને સાથે સાથે ઉના અને ગીરગઢડાની સામાન્ય નાની જનતાના જે એક વફાદાર સેવક તરીકે જેમણે કામ કર્યું છે એવા કાળુભાઈ રાઠોડની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટેના કાવતરાને સર્વ સમાજ એકી સ્વરે વખોડે છે અને આ કાર્યવાહી કરનારા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી ઈચ્છા વ્યક્ત કરું છું. તમારા બ્રહ્મ સમાજે આવેદન આપ્યું છે? સર્વ સમાજે આવેદનપત્ર આપ્યું છે, તેમાં બ્રહ્મ સમાજ પણ સામેલ છે. અને અમે ભાઈ શ્રી કાળુભાઈ રાઠોડે જે સામાજિક, ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે જેમણે જે યોગદાન આપ્યું છે એ યોગદાનને ક્યારેય ભૂલી ન શકાય. ઉના નગરપાલિકામાં છેલ્લી 3 ટર્મથી એટલે કે 15 વર્ષથી તેમની 36 સીટ આવે છે. એમની લોકપ્રિયતાનું એક ઉમદા ઉદાહરણ છે અને આ માટે કાળુભાઈ સામે જે આક્ષેપ થયા છે એને સખત શબ્દોમાં વખોડું છું. કાળુભાઈએ જણાવ્યું છે કે બુટલેગરે એક પોલીસ કર્મીના ફોનમાંથી તેમની સાથે 11 મિનિટ વાત કરી છે. શું એ બુટલેગરે એમની સાથે 11 મિનિટ વાત કરી છે? એના વિશે તમે શું કહેવા માંગો? એ પોલીસ કર્મી વિશે કોઈ કાર્યવાહી થશે કે કેમ? બુટલેગરે તેમની સાથે વાત કરી છે. ધારાસભ્યશ્રી એ જણાવ્યું છે 11 મિનિટ સુધી વાત કરી છે. ધારાસભ્યશ્રીએ તેમનો ઉલ્લેખ પણ તેમની પત્રકાર પરિષદમાં કર્યો છે અને કયા કર્મીના ફોનમાંથી ફોન કર્યો છે તેની તપાસ ચાલુ છે અને એમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી અમને આશા છે. આ મુસ્લિમ સમાજના અગ્રણી મુન્નાભાઈએ આરોપ લગાવ્યો છે કે અમને 20 પેટી દારૂ દેવા આવતા પહેલા તો શું ખરેખર ધારાસભ્યને આપવા જતા હશે કે કેમ? મુન્નાભાઈના નિવેદન વિશે મારે કંઈ કહેવું નથી, પરંતુ હંમેશા રાજકીય કારકિર્દીમાં જો કોઈ આગળ આવવું હોય તો બીજાની દોરી નાની કરવા કરતાં પોતાની દોરીને એણે લંબાવવી જોઈએ એવું હું માનું છું. મારું નામ ઓકાભાઈ બાઉભાઈ વાઘેલા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ઉના અને હાલ ગીરગઢડા તાલુકા પંચાયતના સભ્ય અને મારું ગામ ગીરગઢડા. હમણાં જે લેટર એક વાયરલ થયો છે બુટલેગર દ્વારા, કહેવામાં આવે છે કે જુનાગઢ જેલમાંથી એ પત્ર વાયરલ છે. અમારા લોકલાડીલા ધનિષ્ઠ અને કર્મસ્થ એવા ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ કે જે ઉદાર દિલવાળા છે ને દરેક લોકોની સાથે રહીને કામ કરનારા છે, આવા અમારા લોકપ્રિય ધારાસભ્યને જે એની પોતાની જે આબરૂ છે એને હાનિ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. ખાસ કરીને મારે તો એ કહેવું છે કે વિધર્મી લોકોએ આમાં શું કામ આવા નિવેદનો આપવા જોઈએ? ખોટા બધા મોબાઈલમાં આવે છે, વિડીયો વાયરલ થાય, જેથી કરીને હિન્દુ મુસ્લિમનું એક થવાની શક્યતા રહે છે. હિન્દુ લોકોને ધર્મને નુકસાની પહોંચાડવા માટે આવા લોકોને કોઈ જાતનું નિવેદન ન આપવું જોઈએ. કારણ કે પોતે એવું પોતાના નિવેદનમાં એમ કે છે હું બુટલેગર છું, પણ તમે અમારા સમાજના કે જે માજી પ્રમુખ નગરપાલિકાના 10, 15 વર્ષ જેને સેવા કરી છે એવા છગનભાઈ ભગવાન અને કાનજીભાઈ જેવાના નામ આપીને પણ ઉલ્લેખ કરીને એમને પણ બદનામ કરે છે. શા માટે બદનામ કરે છે?
અને આવી રીતના એ વિધર્મીને બોલવાનો કોઈ અધિકાર નથી. જો આવું ફરીવાર કોઈ નિવેદન આપશે તો અમે સંપૂર્ણપણે ઉપવાસ આંદોલન કરીને અમે જલદ પગલા ભરાવશું. અને ખાસ કરીને આવા લોકોના વિડીયો વાયરલ થતા હોય તો એમને સામે કડકમાં કડક કાર્યવાહી થાય. મારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીભાઈ અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મારી ખાસ નમ્ર અપીલ છે કે આપણા 182 ધારાસભ્યોમાં ઉનાના ધારાસભ્યનું નામ એ આપણા વિધાનસભા કોઈ પણ ધારાસભ્યનું નામ બદનામ થાય એમાં આપણી સરકારે જાગૃતતા લાવવાની જરૂર છે ને કાયદો અને વ્યવસ્થા બરાબર થાય એના માટેના પગલા લેવાના છે. તો વિશેષ કઈ નહીં કહેતા ભારત માતા કી જય, વંદે માતરમ. પરિચય. મકવાણા જોરુભાઈ ભીમભાઈ, સરપંચ પ્રતિનિધિ દ્રોણ ગ્રામ પંચાયત. આ જે અત્યારે હાલમાં જે અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ વિરુદ્ધમાં જે વાયરલ પત્ર જુનાગઢ જેલમાંથી એક બુટલેગરના નામે થયો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને હમણાં કેટલાક વિધર્મી લોકો કે જે અમારા કોળી સમાજના જે આગેવાનો હતા જે અત્યારે હયાત નથી, જે સ્વર્ગવાસ થયા છે, એમના વિશે પણ એક બીભત્સ ટિપ્પણીઓ કરી અને એમને પણ ઓલું કરે છે. આ અમારો કોળી સમાજ કે કોઈ અન્ય સમાજ સાખી લઈને વિધર્મીઓ દ્વારા આ અમારા સમાજ વિશે બોલવામાં આવશે તો અમારે કોળી સમાજ ક્યારે પણ નહીં સાખી લે. કે જે લોકો અત્યારે હયાત નથી એના વિશે આ લોકો મન ફાવે તેવા શબ્દો બોલે અને એ લોકોને બુટલેગરો કહે છે. અમારા સમાજ વિશે એ બીજા કોઈને માથાકૂટ કરવાની કઈ જરૂર નથી. બાકી હવે અમારો કોળી સમાજ એની સામે પગલાં લેશે અને સરકાર